ગુડ મોર્નિંગ મિત્રો। સવારમાં પપ્પાનું પ્લાસ્ટર કામ ચાલુ છે દિવાલમાં, અને પ્લાન્ટ જે વાવવાના હતા તે પણ લગભગ બધા જ વાવી દીધા છે, અને પ્લાસ્ટરનું કામ પૂરું થાય એટલે બીજું પણ એક કામ બાકી છે ફળિયામાં, એ પણ તમને આગળના વિડીયોમાં ખબર પડી જ જશે મિત્રો। બાકી મિત્રો અહીં એક લીંબુડી તો પહેલેથી જ વાવેલી હતી અને બીજી પણ હવે અહીં જ વાવી દીધી છે, અને આ લીંબુડી આપણે નર્સરીમાંથી લઈ આવ્યા છે, તો કલમ છે તો એટલે લીંબુ વહેલા આવી જશે આમાં। બાકી અહીં બકાલું વાવેલું છે, તુરિયા અને ગલકા અને ગુવાર એવું બધું વાવેલું છે આમાં। આપણી જુવાર પણ સારી એવી ગ્રો થઈ ગઈ છે। બાકી આ વર્ષે વરસાદની તો વાત જ કરવાની થતી નથી મિત્રો। અહીં વાવી છે આંબરી। આ આંબરી પહેલા તો વાયુના કાંઠાની બાજુમાં વાવી હતી, પણ પછી પ્લાન બદલીને અહીં શિફ્ટ કરી દીધી છે તેને। બાકી આવી કંઈક છે આપણી મગફળી। આ વર્ષે મગફળીમાં તો જોરદાર જમાવટ છે, પણ ઘટે છે તો ખાલી વરસાદ જ। પાણી પાઈને માંડવીનો પાક તો થઈ જાય, પણ જે જમાવટ વરસાદના પાણીએ થાય એમાં તો કંઈ ઘટે જ નહીં મિત્રો। આપણે થોડા દિવસ પહેલા મીશોમાંથી 2 પાર્સલ મગાવ્યા હતા, જે આવી ગયા છે, તો ચાલો તમને બતાવું શું મગાવ્યું તો આપણે। આપણે મીશોમાંથી મગાવ્યા હતા ફૂલ છોડ, જે 4નો કોમ્બો હતો, તેમાંથી 3 તો સારી કન્ડિશનમાં છે અને એક ખૂબ જ નબળો છે છોડ। બાકી હવે બીજું પાર્સલ ખોલીએ। તો બીજા પાર્સલમાં પણ એક ફૂલ છોડ છે જે સારી કન્ડિશનમાં લાગે છે, અને હવે આ બધા ફૂલ છોડને હમણાં જ વાવી દેવાના છે આપણે।
અત્યારે પપ્પા મગફળીમાં દવા છાંટે છે આપણા જુગાડથી, અને સાથે સાથે આજે નેદવાનું પણ ચાલુ છે. 2 મજૂર આવ્યા છે નેદવા. તો મિત્રો અત્યારે મારા દાદાજી આવે છે એની નવી બાઇક હીરો સ્પ્લેન્ડર લઈને, નવું મોડલ. તો જોઈ શકો છો તમે નવી ગાડી દાદાની. જાવ